કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને લઈને શાળાની માન્યતા રદ કરાઈ છે। શાળામાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં ખસેડાશે। વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી દર્શાવી, લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી, શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગ કરવી, શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી ન હોવા સહિતની પણ ગેરરીતિ આચરવામાં આવી છે। કુબેરનગર ખાતે આવેલી ભગવતી સ્કૂલની ગેરરીતિઓને લઈને બોર્ડ દ્વારા તેની માન્યતા જે છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો કુબેરનગર ખાતે આ જે ભગવતી શાળા આવેલી છે તેમાં અનેક ગેરરીતિ જે છે સામે આવી છે। વહીવટી અને શૈક્ષણિક ગેરરીતિઓને લઈને આ શાળાની માન્યતા રદ જે છે તે કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ એક લઘુમતી સ્કૂલ છે, ત્યારે શિક્ષકોની ભરતીને લઈને પણ નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદ જે છે તે થઈ હતી। સાથે સાથે વિદ્યાર્થીઓની પાસેથી ઊંચી ફી વસૂલ કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી। શાળાના 2 બિલ્ડિંગ તમે જોઈ શકો છો, તેમાં શાળાની બીયુ પરમિશન જે છે તે પણ ન હોવાનું, સાથે ફાયર એનઓસી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ઉપરાંત અનેક ગેરરીતિઓ જે છે સામે આવતા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી। તપાસ જે છે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓને સોંપવામાં આવી હતી। તેમાં આ પ્રકારની ગેરરીતિઓ જે છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ શાળામાં અભ્યાસ કરતા 1000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમને અન્ય શાળામાં ખસેડવામાં આવશે। અને વાત કરીએ તો વિદ્યાર્થીઓની ખોટી પણ સંખ્યા જે છે તેણે દર્શાવી હતી। વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને પણ તેણે અનેક ગેરરીતિઓ કરી હતી અને તેના જ કારણે માન્યતા જે છે તે રદ કરવામાં આવી છે। અને વિદ્યાર્થીઓ જે છે અન્ય જે 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ અન્ય શાળાઓમાં ખસેડાશે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શું તે સવાલ। અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલ કે જેની માન્યતા રદ કરવામાં આવી, શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 1000 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે। અચાનક માન્યતા રદ થતા વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। 1000 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવશે। અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણ પર તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે। શાળામાં 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે। લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી, શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગ કરવી, શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી પણ નથી। આ તમામ પ્રકારની ગેરરીતિના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। અનેક વખત નોટિસ આપી તેમ છતાં પણ કોઈ પ્રકારની કામગીરી નથી થઈ અને નાણાંની માંગ સતત ચાલુ હોવાને કારણે આખરે આ સ્થિતિ સર્જાઈ છે। બીયુ પરમિશન, ફાયર એનઓસી પણ નથી શાળા પાસે। નવા શિક્ષકોની ભરતી માટે સતત નાણાકીય માંગ કરી રહ્યા છે। લઘુમતી સ્કૂલ હોવા છતાં પણ ઊંચી ફી વસૂલવામાં આવી રહી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા આખરે આ શાળાની માન્યતા રદ કરવામાં આવી। 1000થી વધુ વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિને લઈને આખરે શાળાની માન્યતા રદ કરવામાં આવી છે। આગળ શાળા સંચાલકો દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું।